જામનગરના કાલાવડ તાલુકાના બાલભણી ડેમમાંથી કેનાલ દ્વારા પાણી છોડાતા 460 ખેડૂતોએ સરકારનો આભાર માન્યો છે। કાલાવડ શહેર અને તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આ વર્ષે ઓછા વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। કાલાવડ તાલુકાની બાલભણી નાની સિંચાઈ મંડળી દ્વારા પિયત માટે બાલભણી ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવાની સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે। ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને બાલભણી ડેમમાંથી કેનાલ દ્વારા પિયત માટે પાણી છોડવામાં આવતા કાલાવડ શહેર તેમજ તાલુકાના 460 ખાતેદાર ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી। ઊભો પાક નિષ્ફળ ન જાય અને ખેડૂતોને પિયતની સુવિધા મળી રહે તે માટે પાણી છોડવામાં આવતા ખેડૂતોએ સરકાર તેમજ સંબંધિત અધિકારીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે રવિભાઈ અકબરી સાહેબ, આરવી આંબલિયા સાહેબ, જયદીપભાઈ તેમજ એનઆર સરવૈયાનો પણ ખેડૂતો દ્વારા વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। કે સિંહ સાથે હર્ષલ ખંડરિયા, જામનગર। આપણી કાલાવડ નાની સિંચાઈ યોજનાના પાણી છોડવા માટે અગાઉ મીટિંગ 18 તારીખે બોલાવેલ। તે મીટિંગને અનુસારે આરવી આંબલિયા સાહેબ, એનઆર સરવૈયા સાહેબ, પ્રમુખ શ્રી રાજુભાઈ વાદી, મહેશભાઈ સાવલિયા મંત્રી શ્રી, રઘુભાઈ જાડેજા સદસ્ય શ્રી, કેશુભાઈ કાછડિયા સદસ્ય શ્રી, કાંતિભાઈ ફળદુ સદસ્ય શ્રી, જયંતિભાઈ કાછડિયા સદસ્ય શ્રી, કેશુભાઈ ફળદુ સદસ્ય શ્રી બરોબર બધા હાજર રહેલા। અને સાહેબ એ આપણી કેનાલ 18 તારીખે ફોર્મ ભરે અને 20 તારીખે આપણે બધા 460 ખાતેદારમાંથી અંદાજે અત્યારે 350 જેવો આપણે ટાર્ગેટ રાખેલ। 250 થી 300 ફોર્મ ભરાઈ ગયેલા છે અને અંદાજે 200 લોકોને અત્યારે પાણીનું વિતરણ ચાલુ છે। છેલ્લા 5-6 દિવસમાં બધાને પાણી પૂરું થઈ જશે બધાને। ઓકે।